પાદરાના પીઆઈ વીએન ચારણ લાંચના કેસને લઈને વિવાદમાં આવ્યા છે ત્યારે આ કેસમાં સંડોવાયેલો વચેટિયો ઝડપાઈ ગયો છે અને પીઆઈ ફરાર થઈ ગયા છે। વડોદરા જિલ્લાના પાદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીએન ચારણ લાંચના એક ગંભીર કેસના વિવાદમાં આવ્યા છે। એન્ટી કરપ્શન બ્યુરોની કાર્યવાહી બાદ લાંચિયા પીઆઈ હાલ ફરાર થઈ ગયા છે જ્યારે લાંચની રકમ લેનાર વચેટિયા વેપારીને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે। પાદરા વિસ્તારમાં નોંધાયેલા લવ જેહાદના એક કેસમાં પીઆઈ ચારણે ફરિયાદી પાસે કેસ ન કરવા અને મદદ કરવાના બદલામાં 6 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। લાંબી રકઝક અને સોદાબાજી બાદ આ લાંચની રકમ 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી। ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવતા એસીબીએ છટકું ગોઠવ્યો હતો। પીઆઈ ચારણ વતી લાંચની રકમ લેવા આવેલા એક ખાનગી વેપારીને એસીબીની ટીમે 2 લાખ રૂપિયા સ્વીકારતા જ દબોચી લીધો હતો। વચેટીઓ પકડાઈ જતા જ પાદરા પોલીસ મથકના પીઆઈ વીએન ચારણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને ફરાર થઈ ગયા છે। એસીબી દ્વારા હવે ફરાર પીઆઈને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસ અધિકારીની આ પ્રકારની સંડોવણીને પગલે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે। એસીબી આ મામલે વધુ તપાસ કરી રહી છે।